શાક હોય ને એની આરે બાજરીનો રોટલો હોય એટલે હોટલનું ખાવાનું પણ ટૂંકું પડે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આજ તો જો આપણે નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ 4 થઈ ગયા છે ને આજ તો બહુ ઠંડીનું વાતાવરણ બહુ વધારે છે, કેમ કે વાદળાને એવું નહોતું કાંઈ, તો આજ બહુ ઠંડી પડી છે. અત્યારે ઠંડી લાગે જ છે, તો આજ તો જો બહુ ઠંડીનું પ્રમાણ વધારે હતું ને અમારે તો જો પ્રતિકભાઈ ને અમારા બા ને શું કરો? પ્રતિકભાઈ ને બાન ડોડો ખાય, જો ડોડા ખાવે. તારે તો હજી માથું વળાવને બાકી લાગે કા? લે ક્યાં જાતું હે? ડોડો ખાય પ્રતિક? શું ખાય તું? બહુ ઈ હું બહુ ડોડો શું કહેવાય? શું ખાતું? શું ખા? કાંઈ ને બહુ બધાને બોલતા આવડતું. જો મારા બા ને પ્રતિકભાઈ ડોડા ખાય કા પ્રતિકભાઈ? જોઈ તો કાઢી હતી. તો જો ફેમિલી, તમે બધા આવો ડોડા ખાવા, કેમ કે સાંજે ડોડા બાફા હતા તો હવે અત્યારે ખાય છે. સાંજે તો ખાધા નહોતા ને સૂરજ જો અહીંયા બેઠી ગયા છે. ઠંડી લાગે તડકે બેઠો. એવું છે? હજી ઠંડી લાગે? કેટલા વાગ્યા? તોય લાગે. આજ ઠંડી હતી? ઠંડી બહુ હતી યાર. તડકે બેઠો ત્યાં મોવા નથી જવાનું? જાવું. ઠંડી ઉડે તારે? તો જો ફેમિલી, સૂરજને હજી મોવા જવાનું છે ને આપણે હજી થોડુંક કામ છે તો ફટાફટ કરી નાખીએ. ને તમે યાર બધા સપોર્ટ કરો, કેમ કે હજી મને બોલતા ઓછું ફાવે છે, તો પ્લીઝ યાર બધા સપોર્ટ કરજો ને મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવું છે કે સર બધી મશીને બેઠવાનું છે. હા, મશીન લાવ્યા છે અમે, કાલ નહોતા લાવ્યા છે. તો જો ફેમિલી, અમારે મશીન છે ને પાછા લઈ આવ્યા છે. તો જો મશીન અમારે છે ને અહીંયા ગોઠવી દીધું છે. તો જો તો અહીંયા અમારે જો મશીન આવી ગયું છે, ફિટ કરી દીધું છે, ચાલુ કરવાનું બાકી છે. તો જો ફેમિલી, આપણે છે ને તો સિલાઈ કામ આવડે છે હતું. સિલાઈ એટલે મશીન કરતા ને એવું તો બધું આવડે છે. સુરત પહેલાં રહેતા એટલે મશીનનું કામ કરતા ને હવે તો પાછું મશીનનું કામ પાછું ચાલુ કરવું છે. અંધારું છે કેમ કે લાઈટ ચાલુ કરવી પડે છે. લાઈટ થઈ ગઈ ચાલુ, આપણે પછી છે ને આપણા મશીન ચાલુ કરવાનું છે. તો જો ફેમિલી, હવે સૂરજ વૈયા ગયા છે મોવા ને આપણા પ્રતિકભાઈ હુઈ ગયા છે, કેમ કે હારવાર જાગે એટલે એ ભાઈ હુઈ ગયા છે. જો પ્રતિકભાઈ નીંદર કરે. હા, જાય મારા બા મરચાં ખૂટે છે કાબા. મરચાં જો પેલા લાવ્યા હતા મરચાં ને એ ડૂકી જાય કાબા આપણે. ને મારા બા છે ને હુકલ મરચાં ખૂટે છે, કાલે લાવ્યા હતા ને ત્યાં જ ખૂટે છે. ને અમારે છે ને મરચું બહુ જોઈએ ફેમિલી. હજી હમણાં થોડાક સમય પહેલાં જ તે મરચાં લાવ્યા હતા, તો પછી પાછા મરચાં લાવવા પડ્યા, કેમ કે અમારે બહુ તીખું એવું શાક હોય, બહુ મોળા કોઈ ન ભાવે કાબા. તીખું ને એવું જોઈએ, મરચાં વધારે જોવે. જો ફેમિલી, અમારે છે ને તીખું શાક હોય એટલે મરચાં વધારે જોવે ને તીખું શાક એટલે આમ ચટાકેદાર શાક હોય ને તો જ ભાવે, એટલે અમારે મરચાં છે ને વધારે જોતા હોય. ને અમે છે ને હંમેશા તીખા જ મરચાં લઈએ, મોળા કોઈને ન ભાવે. ને તમને બધાને કેવું શાક ભાવે છે, કોને મોળું ભાવે છે ને કોને બહુ ચટાકેદાર તીખું ભાવે છે, એ કમેન્ટ કરી દેજો ને એક લાઇક કરી દેજો. ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અમારે છે ને તીખું શાક હોય ને એની આરે બાજરીનો રોટલો હોય એટલે હોટલનું ખાવાનું પણ ટૂંકું પડે, એટલે એમ મજા આવે. એવી રીતના રોટલો, બાજરીના રોટલા આવે છે ને તીખું શાક હોય ને તો જ મજા આવે. મોળું શાક ન ભાવે આપણે, કેમ કે અમે પહેલેથી તીખું ખાય ને એટલે તીખું જ ભાવે, મોળું ન ભાવે. ને અમુક કોક મોળું ખાતા હોય, અમુકને ટેવ ન હોય તીખું ખાવાની. ને અમે તો જો તીખું જ ખાઈએ ને. તમે બધા કેવું? ફેમિલી, વાળું પાણી કરીને નવરા થઈ ગયા છીએ ને આપણે જો થોડું કામ હતું ને એટલે બ્લોગ ડાયરેક્ટ સાંજે જ આપણે લીધો છે. વાળું પાણી કરી તો અહીંયા જો બાંધવાનું ચાલુ છે. કાયમ બાંધવું તો પડે નહીં? અત્યારે 3 આ ભેગા થાય ને એટલે હુવે ત્યાં સુધી બાંધવાનું હતું એક ધારું. પ્રતિક ને બહુ બધા બાંધે હો, એને બહુ બાંધવું જોઈએ. જો
તો જો family અત્યારે બધાને વાંચવાનું ચાલુ છે ને વાળું પણ કરીને નવરાત્રી કે છે ને હજી વાસણ ધોવાના બાકી છે. તમારા બા કાંઈક કામ કરતા લાગે રમોડામાં એ દૂધ ને એવું મળવાનું હોય એટલે દૂધ ગરમ કરવાનું હોય તો મારા બા દૂધ ગરમ કરતા છે. અહીં મારા બા દૂધ ગરમ કરે ખબર તો જે સાની કીટલી ને એવું બધું દૂધ ગરમ ને એવું કરવાનું છે. વાહ વાહ હું ખાય તું પેલા હું ખાય વાહ વાહ બોલતા આવડી જોવે ને કેવું કે માં 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 બીવે ને પછી ગાઢ નો રહી તો કે માં 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 તે એટલે પાંચ વાગડી જશે આ હું ખાય એ તો એલા વાહ 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 મારી દીકરી માં કરે વાહ અહીંથી ઉપડે ની આ છોકરી હતાઈ જજે પાછા આવશે હતાઈ જજે. તો ફેમિલી એનું તો કઈ બાજુનું ડૂકવાનું નથી. તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો, શેર કરજો ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.